તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું તેનો વિડીયો પણ સામે આવ્યો છે। બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ભક્તિ સાઈ ફિશિંગ બોટમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ સીધા દ્રશ્યો સામે આવ્યા। બોટમાં પાણી ભરાઈ જતા માછીમારો ફસાયા હતા અને તે તમામ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરીને માછીમારોને દમણ લાવવામાં આવ્યા હતા। તો બોટમાં પાણી ભરાઈ જતા માછીમારો ફસાયા અને તે બાદ તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 5 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ભક્તિ સાઈ ફિશિંગ બોટમાં ફસાયેલા માછીમારોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રેસ્ક્યુ કરી માછીમારોને દમણ લાવવામાં આવ્યા। બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ લોકોનો જીવ બચાવવામાં આવ્યો। તો ભક્તિ સાઈ ફિશિંગ બોટમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। 5 માછીમારોને બહાર કાઢવામાં આવ્યા। શું વિગત? મધદરિયે દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભક્તિ સાઈ ફિશિંગ બોટમાં ફસાયેલ 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા બોટમાં અને જાણ થતા દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર પહોંચ્યા હતા રેસ્ક્યુ કરવા માટે। પ્રથમ પ્રયાસમાં 3 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા હતા અને બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલ 2 માછીમારોને બચાવી દમણ લવાયા હતા। ત્યારે મધદરિયે કોસ્ટગાર્ડનું દિલ ધડક હાલ રેસ્ક્યુ જોવા મળી રહ્યું છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રેસ્ક્યુ કરીને માછીમારોને દમણ લાવવામાં આવ્યા। દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર પહોંચ્યા અને તેઓનું રેસ્ક્યુ કર્યું। વલસાડના મધદરિયે કોસ્ટગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।